નમસ્તે. આજે આપણે જોઈશું થોડા પ્રશ્નો એના જવાબ. લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે. તે ચલિત કુંડલી જોઈશું ત્યારે ખબર પડશે કે કયા ગ્રહ ભાવ બદલે છે. ચલિત કુંડલીમાં ગ્રહ ફક્ત ભાવ બદલે છે કે એકચ્યુઅલી કયા ભાવમાં આગળ પાછળના ભાવમાં ગ્રહ ખસીને બેઠો છે તે ખબર પડે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતા નથી. આપણે જોઈશું મૃત્યુદંડની સજામાંથી મુક્તિ મળશે કે નહીં. પ્રશ્ન છે 8મા ભાવનો. અષ્ટમ સ્થાન, 8મું સ્થાન અષ્ટમેશ. 8મા સ્થાનમાં કન્યા રાશિ. કન્યા રાશિનો માલિક બુધ જે 6ઠ્ઠા સ્થાનમાં બેઠો છે, કારક શનિ તરીકે સંબંધિત થવા જોઈએ. કારક શનિ, મૃત્યુદંડની સજામાંથી મુક્તિ મળશે કે નહીં. જે 8મા સ્થાનથી જોવાય છે એનું કારક શનિ. લગ્ન કુંડલીમાં શનિની ત્રીજી દ્રષ્ટિ અષ્ટમેશ પર છે, બુધ ઉપર. શનિની ત્રીજી દ્રષ્ટિ બુધ ઉપર છે લગ્ન કુંડલીમાં. તો અષ્ટમેશ સાથે શનિનો કારક શનિનો સંબંધ થયો તેમ કહેવાય. લગ્નેશ સૂર્ય ચંદ્ર બળવાન બની 8મા સ્થાન સાથે કે 8માના સ્વામી સાથે સંબંધિત ના થવા જોઈએ. લગ્નેશ કુંભ રાશિ, કુંભ લગ્ન, કુંભ રાશિનો સ્વામી શનિ જ છે. એ લગ્નેશ તરીકે શનિ છે. લગ્નેશ કોઈ બી પાપ ગ્રહ હોય તે ખરાબ ફળ આપતો જ નથી. લગ્નેશ હંમેશા સારું ફળ આપે છે. સૂર્યચંદ્ર બળવાન બની 8મા સ્થાન સાથે કે 8માના સ્વામી સાથે સંબંધિત ના થવા જોઈએ. બરાબર. ચંદ્ર જે છે એ લગ્ન કુંડલીમાં 9મા ભાવમાં છે. ચલિત કુંડલીમાં ચંદ્ર 8મા સ્થાનમાં આવી જાય છે અને સૂર્ય 8માના સ્વામી સાથે 6ઠ્ઠા સ્થાનમાં સંબંધમાં આવી જાય છે. સૂર્ય 8માના માલિક સાથે, 8માનો માલિક બુધ, તેના માલિક સાથે સૂર્ય 6ઠ્ઠા સ્થાનમાં સંબંધમાં આવી જાય છે. ચંદ્ર પોતે પણ જે લગ્ન કુંડલીમાં 9મા સ્થાનમાં બેઠો હતો તે 8મા સ્થાનમાં આવી ગયો. એટલે એમ કહેવાય સૂર્ય ચંદ્ર બંને એક 8માના માલિક સાથે સંબંધ કરે છે અને એક ગ્રહ છે જે 8મા ભાવમાં સંબંધ કરે છે તેમ કહેવાશે. લગ્નેશ સૂર્ય દેહના કારક તરીકે અષ્ટમેશ, ષષ્ઠેશ અને શનિ કારક તરીકે સાથે સંબંધ ના થવા જોઈએ. હવે અહીંયા તો ષષ્ઠેશ જે છે 6ઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિ, એનો માલિક ચંદ્ર છે. એ બી સંબંધ કરે છે, અહીંયા 8મા ભાવ સાથે સંબંધ કરે છે. અને દેહના કારક સૂર્ય એ અષ્ટમેશ સાથે સંબંધ કરે છે. અષ્ટમેશ ને ષષ્ઠેશ અને વ્યય બી કન્યા રાશિ છે 12મા સ્થાનમાં, જેનો મકર રાશિ છે. મકર રાશિનો માલિક શનિ એ 12મા સ્થાનના માલિક તરીકે એની દ્રષ્ટિ છે બુધ ઉપર. પણ અહીંયા લગ્નેશ બી છે તો એ સારું જ ફળ આપશે. લગ્નેશ કોઈ દિવસ ખરાબ ફળ આપતો નથી. ને શનિને કારક તરીકે બી રોલ છે, તો કારક તરીકે બી એની ત્રીજી દ્રષ્ટિ છે બુધ ઉપર. ત્રીજું સ્થાન, ત્રીજાનો સ્વામી મંગળ ભાવના કારક તરીકે ષષ્ઠેશ
અષ્ટમેશ, વ્યય અને શનિ ભાવના કારક તરીકે સાથે સંબંધ ના હોય તો મૃત્યુદંડની સજામાંથી મુક્તિ મળી શકે. સાથે સંબંધ ના થવો જોઈએ. ષષ્ઠેશ, અષ્ટમેશ અને વ્યય. લગ્નેશ છે શનિ. શનિ લગ્નેશ હોવાથી શુભ જ ફળ આપશે. આત્માના કારક તરીકે બી જે અષ્ટમેશ ઉપર દ્રષ્ટિ કરે છે ત્યાં શનિ શુભ જ ફળ આપશે. જો અહીંયા શનિ લગ્નેશ ના હોત તો ખરાબ ફળ આપત. તો અહીંયા એમ કહેવાય છે કે શનિ સારું ફળ આપે, શનિ તરીકે, કારક તરીકે, લગ્નેશ તરીકે. પણ જે ચંદ્ર જે છે 9મા સ્થાનથી 8મા સ્થાનમાં આવી ગયો. મંગળ પોતે બી 7મા સ્થાનથી 8મા સ્થાનમાં ચલિત કુંડલીમાં આવી ગયો. શનિ પોતે 3જા ભાવમાં ચલિત કુંડલીમાં જાય છે, પણ એની દ્રષ્ટિ તો અશ્મેશ ઉપર ગણાશે, ત્રીજી દ્રષ્ટિ. ચલિત કુંડલીમાં શનિ 3જા ભાવમાં જાય છે, એની દ્રષ્ટિ બુધ ઉપર ત્રીજી દ્રષ્ટિ ગણાશે. માટે મૃત્યુદંડથી સજામાંથી મુક્તિ મળી શકે તેમ કહેવાય. કેન્દ્ર ત્રિકોણના સ્વામીઓ કેન્દ્ર ત્રિકોણમાં હોવા જોઈએ. મંગળ પોતે કેન્દ્રનો સ્વામી છે, જે 7મા સ્થાનમાં છે, પણ 8મા સ્થાનમાં જતો. શનિ પોતે 4થા સ્થાનમાં બેઠો છે, જે 3જા ભાવમાં જતો. શનિની એક ત્રીજી દ્રષ્ટિ છે મહત્વની, અને કારક તરીકે લગ્નેશ તરીકે. તેથી આ જાતક મૃત્યુદંડની સજામાંથી મુક્તિ મેળવી શકે. જો શનિ અહીંયા લગ્નેશ ના હોત તો અહીંયા અશુભ ફળ મળત, પણ થોડું લગ્નેશ તરીકે સારું ફળ મળશે એમ કહેવાશે. કારક શનિ તરીકે બી ફળ સારું આપશે, લગ્નેશ તરીકે બી શનિ ફળ સારું આપશે. એ ચલિત કુંડલીમાં 3જા ભાવમાં જતો રહેશે શનિ. તેથી આ જાતકને મૃત્યુદંડની સજામાંથી મુક્તિ મળી શકશે. તમે જોશો ચલિત કુંડલીમાં ચંદ્ર, મંગળ ને શનિ ભાવ બદલે છે. 3 ગ્રહ ભાવ બદલવાથી તમારું ફળકથન બદલાઈ જાય છે. શનિ લગ્ન કુંડલીમાં 4થા ભાવમાંથી 3જા ભાવમાં જતો રહે, પણ તેની દ્રષ્ટિ ત્રીજી દ્રષ્ટિ બુધ ઉપર પડે છે, અશ્મેષ ઉપર પડે છે. સૂર્ય તરીકે સૂર્ય બુધ સાથે સંબંધ કરે છે 6ઠ્ઠા ભાવ ઉપર. શનિની દ્રષ્ટિ, લગ્નેશની દ્રષ્ટિ, કારકની દ્રષ્ટિ અશ્મેષ પર. તેથી ઘણો બચાવ થઈ જાય. મકર રાશિ 12મા ભાવમાં છે, અશુભ સ્થાનનું, પણ લગ્નેશ હોવાથી તે સારું ફળ આપશે. તેથી આ જાતક મૃત્યુદંડની સજામાંથી મુક્તિ મેળવી શકશે તેમ કહેવાશે. આ રીતે ચલિત કુંડલીને સાથે રાખીને ફળકથન કરવાનું, કે આપણને ખબર પડે કે ગ્રહ કયા ભાવમાં જાય છે. ભાવને મહત્વ આપવાનું છે. પહેલાં તો ભાવ જોશો ત્યારે ખબર પડશે કે ગ્રહ ખાડાના સ્થાનમાં છે કે ત્રિકોણ સ્થાનમાં છે કે કેન્દ્ર સ્થાનમાં છે. ગ્રહ ત્રિકોણ સ્થાનમાં હોય અને ચલિત કુંડલીમાં ખાડાના સ્થાનમાં આવી જાય. ગ્રહ ખાડાના સ્થાનમાં હોય તો ચલિત કુંડલીમાં સારા ભાવમાં ત્રિકોણ સ્થાનમાં આવી જાય, કેન્દ્ર સ્થાનમાં આવી જાય. ચલિત કુંડલી જોયા પછી જ તમને ખબર પડશે. આ રીતે ફળકથન કરશો તો થોડા આગળ વધશો
પહેલાં ખોખા કુંડલીમાંથી ફળકથન કરતા હતા, હવે સાથે ચલિત કુંડલી રાખીને ફળકથન કરીએ છીએ, જેથી આપણને સૂક્ષ્મતાથી આપણે ફળકથન કરી શકીએ અને આપણને ફળકથનમાં થોડી પકડ સારી એવી આવી શકે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.